હેલો ફ્રેન્ડ્સ, શિક્ષક સાથે રસોઈમાં હું જમીલા બાનુ આપનું સ્વાગત કરું છું। આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી એવું દ્રાક્ષનું શરબત જોવાના છે। ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને ખૂબ જ હેલ્ધી પણ છે। તમે પણ ટ્રાય કરજો। તો આ રીતે મેં 2 કપ જેટલી દ્રાક્ષને અને વજનમાં લગભગ 300 ગ્રામ જેટલી દ્રાક્ષને ધોઈને લઈ લીધેલી છે। તો આ રીતે મિક્સર જારમાં મેં એને એડ કરેલી છે, જ્યુસરના જારમાં, બરાબર। હવે આપણે એમાં 3 ચમચી મોટી ચમચી જેટલી એમાં ખાંડ એડ કરી રહેલા છે। તો દ્રાક્ષ થોડી મીઠી છે એટલે મેં 3 ચમચી નાખી છે। તમે ઈચ્છો તો 4 ચમચી પણ એડ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને 1 નાની ચમચી જેટલું જીરું એડ કરી 1 ગ્લાસ પાણી એડ કરીને એને મિક્સર જારમાં આ રીતે પીસી લીધેલું છે, એટલે કે જ્યુસરની જારમાં। હવે આપણે આને ડાયરેક્ટ યુઝ નથી કરવાનું। પહેલાં આપણે આ રીતે એક તપેલીમાં ગળણી મૂકીને એને ગાળી લેવાનું છે। તો આ રીતે આપણે એને ગાળી લઈશું। તો એમાં જીરાનો અને દ્રાક્ષના ઉપરના જે છોલટા હોય છે એનો થોડો ભાગ હોય છે, તેથી આપણે એને ચમચી વડે થોડુંક ગોળ ફેરવતા જઈને ગાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરળતાથી એકદમ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ એવું જ્યુસ ઘરે જ મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે। તો કોઈ પણ મહેમાન આવ્યું હોય તો તમે ઝટપટ આ બનાવી શકો છો અને ગરમીમાં પણ તમે આ ખાશો એટલે બહુ જ સરસ એવું તમે મહેસૂસ કરશો। તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યારબાદ મેં થોડુંક 2 થી 4 ચમચી જેટલું પાણી જગમાં એડ કરી અને હલાવીને બાકીનું પણ લઈ લીધું અને આ રીતે દબાવીને બધું જ જ્યુસ નીકાળી લીધેલું છે। અને ઉપરનો આ જે ભાગ છે એ પણ ખાવામાં ટેસ્ટી લાગતો હોય છે, તો એનો તમે ખાવામાં યુઝ કરી શકો। હવે આપણે એને શરૂ કરીશું। તો મેં ગ્લાસમાં 2 થી 3 ટુકડા બરફના એડ કર્યા છે અને એમાં આપણે જે જ્યુસ બનાવ્યું છે એ આપણે એડ કરીશું અને એને ઠંડુ સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। ફરી મળીશું, ત્યાં સુધી આવજો।